શું ભારતમાંથી વોટ્સએપ બંધ થઈ જશે? ભારત સરકાર અને વોટ્સએપ વચ્ચે કઈ વાતનો ડખો છે? વોટ્સએપે ભારત છોડી જવાની ધમકી કેમ આપી? આ તમામ સવાલોનો જવાબ આજના વિડીયોમાં તમને મળી જશે. વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં એવું કહ્યું કે જો સરકાર પોતાના નિયમો બહુ રિગરસલી અમારી ઉપર લાગુ પાડશે તો અમારે ભારત છોડી દેવું પડશે, કારણ કે અમે અમારી પ્રાઇવસી પોલિસીમાં કોઈ ફેરફાર નહીં કરીએ. આવું કેમ કહ્યું? તો સૌથી પહેલાં તો વોટ્સએપનું એક ફીચર છે જે ખરેખર એના યુઝર્સ માટે ફાયદાકારક છે. આ ફીચર એવું છે કે વોટ્સએપ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન આપે છે. એટલે કે જે વોટ્સએપમાં મેસેજ મોકલનાર વ્યક્તિ છે અને જે રિસીવ કરનાર વ્યક્તિ છે, આ બે સિવાય કોઈ પણ ત્રીજો વ્યક્તિ એમની વચ્ચે શું વાત થઈ એ જાણી શકતો નથી. ખરેખર ત્રીજો વ્યક્તિ એ પણ નથી જાણી શકતો કે આ મેસેજની શરૂઆત ક્યાંથી થઈ હતી અને ફોરવર્ડ કરીને ક્યાં સુધી પહોંચાડવામાં આવ્યું. એટલે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનનો મતલબ એ થાય છે કે વોટ્સએપ પોતે પણ તમારા બે વચ્ચે શું વાત થઈ એ જાણતું નથી. વોટ્સએપ પોતે પણ એનો ડેટા રાખી શકતું નથી. આ નિયમ વોટ્સએપ એના યુઝર્સને પ્રાઇવસી માટે આપતું હોય છે. હવે ભારત સરકાર સાથે કઈ વાતે ડખો પડ્યો? તો 2021માં ભારત સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે આઈટી ગાઈડલાઇન્સ જાહેર કરી. આ આઈટી ગાઈડલાઇન્સ પ્રમાણે એવું થતું હતું કે વોટ્સએપમાં મેસેજ ક્યાંથી મોકલવામાં આવ્યો એ માહિતી સરકાર વોટ્સએપને પૂછી શકે અને વોટ્સએપે એની માહિતી આપવી જ પડે. એટલે કે મેસેજના ઓરિજિનની માહિતી મળી શકે. આ સિવાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે પોતાના એક કમ્પ્લાયન્સ ઓફિસર રાખવા પડે અને મહિને એક રિપોર્ટ આપવો પડે, કમ્પ્લાયન્સ રિપોર્ટ. તો આ પ્રકારની માગણી સરકારે કેમ કરવી પડી? તો સરકારની એવી વાત છે કે કોવિડ જેવો સમય હોય ત્યારે ઘણા બધા ફેક મેસેજીસ પણ ફરતા હોય. તો આ મેસેજીસ ક્યાંથી શરૂ થયા એનું ટ્રેસ મેળવવું હોય. ઘણી બધી વાર કોઈ પ્રોટેસ્ટ ચાલતી હોય ત્યારે કોઈ પણ પ્રકારનો મેસેજ ફેલાવવામાં આવે છે જે લોકોને નુકસાન કરી શકે એમ છે. તો એ મેસેજ ક્યાંથી શરૂ થયો એની માહિતી મેળવવી હોય. આ પ્રકારની માહિતી મેળવવી હોય તો એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પૂછે. પરંતુ વોટ્સએપે આ પ્રકારની માહિતી આપવાની ના પાડી દીધી, કારણ કે એ એની પ્રાઇવસી પોલિસીની વિરુદ્ધ છે. તો આ મુખ્ય કારણ છે વોટ્સએપ અને સરકારના કોર્ટમાં જવાનું અને ત્યાં આર્ગ્યુમેન્ટ થવાનું. હવે વોટ્સએપે પોતાની આર્ગ્યુમેન્ટમાં 3 મુખ્ય બાબતો કીધી. પહેલી વાત તો એ કીધું કે ભારતના તમામ નાગરિકોને ગોપનીયતાનો એટલે કે પ્રાઇવસીનો અધિકાર છે એનું ઉલ્લંઘન સરકાર પોતે કરવા માંગે છે વોટ્સએપના મેસેજીસ માંગીને. બીજી મુખ્ય દલીલ એ કરવામાં આવી કે દુનિયામાં ક્યાંય પણ આ પ્રકારનો વિરોધ વોટ્સએપની સામે થયો નથી. અને ત્રીજી મુખ્ય દલીલ એ કરવામાં આવી કે માની લો સરકાર દ્વારા થોડાક વર્ષો પછી કોઈ જૂના મેસેજની લિંક માંગવામાં આવે તો એની અમારે સાંકળ રાખવી પડે અને ખૂબ બધો ડેટા સેવ કરવો પડે, જે પ્રેક્ટિકલી પોસિબલ નથી. એની સામે સરકારે શું દલીલ કરી? સરકારે એવી દલીલ કરી કે વોટ્સએપ પોતે પ્રાઇવસી રાખે છે એવું તો કહી જ ના શકે, કારણ કે મેટા દ્વારા યુઝર્સની માહિતી વેચવામાં આવી હોવાને દુનિયામાં ઘણા બધા સમાચારો આવી ચૂક્યા છે. એટલે પ્રાઇવસીનો આ મુદ્દો તો સાચો નથી. સરકારે એવી દલીલ કરી કે આતંકવાદ સામે લડવા માટે, ગુનાખોરી સામે લડવા માટે, ઘણા બધા ભડકાઉ મેસેજ ફેલાવનારા લોકો સામે લડવા માટે અમારે આ ફીચરની ખાસ જરૂર છે અને આ લોકોના હિતમાં જ છે. સરકારે કોર્ટમાં એવું કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એ ચોખ્ખું હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ અને લોકોની તરફેણમાં હોવું જોઈએ. અને અમારી જે વાત છે એ બધી જ લોકોની તરફેણમાં છે. તો મિત્રો, આ તમામ વિવાદ મુદ્દે તમારું શું માનવું છે? શું તમને લાગે છે કે વોટ્સએપમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન હોવું જોઈએ જેથી કરીને કોઈ ત્રીજો વ્યક્તિ આ માહિતી ન મેળવી શકે અને તમારા મેસેજીસ ન જોઈ શકે? કે પછી તમને ભારત સરકારની દલીલ વધારે વ્યાજબી લાગે છે? તમારો મત કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે જોતા રહો ગુજરાતસમાચાર.com.